ખૂબ શુભકામના પાઠવું છું. એમના નેતૃત્વમાં સંગઠન અત્યારે જે મજબૂતી હાંસલ કર્યું છે એના કરતાં ઉત્તરોત્તર પ્રગતિ કરશે એવી માતાજીને પ્રાર્થના. અર્જુનભાઈ મોઢવેડિયા પણ અહીંયા આવ્યા છે. સ્વાભાવિક છે અર્જુનભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, હવે આ પ્રકારે નવા અધ્યક્ષની જે વરણી છે એને તમે કેવી રીતે અનુભવો છો, કારણ કે બંને સાઈડનો તમને અનુભવ છે? જો જગદીશભાઈ વિશ્વકર્મા છે એ ઘડાયેલા કાર્યકર્તા છે. બૂથ પ્રમુખથી શરૂ કરીને એમણે અમદાવાદ મહાનગરના પ્રમુખ તરીકે પણ કામ કર્યું, ધારાસભ્ય તરીકે કામ કર્યું અને અહીંયા મંત્રી તરીકે કામ કર્યું. એમને સંગઠન, શાસન, વ્યાપાર, કાર્યકર્તાઓ સહિતનો તમામ પ્રકારનો અનુભવ મેળવીને આવેલા છે અને યુવાન છે, નવી પેઢીને જાણે છે. એટલે ગુજરાતની અંદર જે પાર્ટીને વધુ ઉર્જાવાન બનાવવા માટેની જે કામગીરી એમને સોંપાઈ છે એમાં જરૂરથી સફળ થવાના છે. તમે કોંગ્રેસમાંથી બી આવ્યા છો, બંને જગ્યાનું શું ડિફરન્સ તમે દેખો છો પ્રદેશ અધ્યક્ષના પરિપ્રેક્ષમાં? ભારતીય જનતા પાર્ટી છે એ કાર્યકર્તાઓથી ચાલતી પાર્ટી છે અને બીજી જે પાર્ટીઓ છે એ પરિવારોથી ચાલતી પાર્ટી છે. અને એટલે જ જગદીશભાઈ જેવા કાર્યકર્તાની અહીંયા પસંદગી થઈ છે અને એ ક્યારેય માયગા વગર જે ક્ષમતા હોય એ પ્રમાણે અહીંયા મળતું રહ્યું છે. જગદીશભાઈ છે સિટીના કર્ણાવતી શહેરના પણ પ્રમુખ થયા, એના પછી ધારાસભ્ય થયા, મંત્રી થયા અને હવે અહીંયા સંગઠનની જવાબદારી મળી છે તો એ પૂરી રીતે સફળ થવાના છે. એક અંતિમ પ્રશ્ન, કારણ કે જગદીશ વિશ્વકર્માનું નામ આવતાની સાથે જ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. તમે તમારી જાતને ક્યાં જોવો છો મંત્રીમંડળના વિસ્તરણમાં? આ ચર્ચાઓ જ હાસ્યાસ્પદ છે, કારણ કે મારે ને તમારે કે બીજા કોઈએ જે ચર્ચા કરનારાઓએ નિર્ણય લેવાનો હોતો નથી. યોગ્ય સમયે બધું યોગ્ય રીતે થતું જ હોય છે. સ્વાભાવિક છે કે મંત્રીમંડળના વિસ્તરણની વાત આવે છે, કારણ કે મંત્રીમંડળનું વિસ્તરણની વાત આવે ત્યારે અર્જુનભાઈનું નામ સૌથી પહેલાં ચર્ચાતું હોય છે, પણ તેઓ એવું માને છે કે અત્યારે આ ચર્ચા અવકાશે નથી, કારણ કે એનો નિર્ણય છે એ પાર્ટી મોવડી મંડળે લેવાનો છે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.